Hello, myself Dr. Pooja Shah, pediatrician and neonatologist at Pooja Children Hospital. સો આજે આપણે ડિસ્કસ કરીશું કે બાળક જન્મે ડિલિવરી થાય એના પછી પેરેન્ટ્સે શું કેર રાખવી જોઈએ. કે ફર્સ્ટ કોમન ક્વેશ્ચન છે કે બાળકને મધર મિલ્ક આપવું કે ફોર્મ્યુલા મિલ્ક. તો બેસ્ટ ઇઝ મધર્સ મિલ્ક, બટ ઇનિશિયલી 48 અવર્સ 2 થી 3 દિવસ મધર મિલ્ક ના આવે તો વી એડવાઇઝ કે યુ ગીવ ફોર્મ્યુલા મિલ્ક. અને કેટલી ફ્રીક્વન્સી પર આપવું જોઈએ કે દર 2 કલાકે બાળકને ફીડિંગ કરાવવું જોઈએ. ફીડિંગ કરાયા પછી બાળકને ખભે રાખીને વ્યવસ્થિત બર્પિંગ કરાવવું જરૂરી છે અને બને તો બેઠા બેઠા જ ફીડિંગ કરાવવું. બાળક એક વખત હોસ્પિટલથી ડિસ્ચાર્જ થાય પછી નેક્સ્ટ ટાઈમ ક્યારે બતાવવું આવું, દેટ ઇઝ ધ કોમન ક્વેશ્ચન પેરેન્ટ્સ આસ્ક કે ફોલોઅપમાં ક્યારે આવીએ. વી એડવાઇઝ કે 3જા થી 5મા દિવસની વચ્ચે એક વખત ફોલોઅપમાં આવું, ઓર એલ્સ કે બાળક જ્યારે પીળું લાગે છે, બાળકના હાથ પગ ફેસ પીળું લાગે, દેટ ઇઝ કોલ્ડ જોન્ડિસ. તો ઇમિડિયેટલી યુ શુડ કન્સલ્ટ યોર પેડિયાટ્રિશિયન.